મિત્રો ભવતારે ભવનાથ શિવરાત્રિ મેળો 2024માં આપનું સ્વાગત છે અને જૂનાગઢ મેળો દ્વારા આપને સૌને દરરોજ અલગ અલગ મેળાની માહિતીઓ પ્રોવાઈડ કરતું રહેશું। તમે લોકો ઘરે બેસીને મેળો માણી શકો તેના માટેનો બેસ્ટ પ્રયાસ અમારા દ્વારા થતો રહેશે। આજે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે મેળાની તૈયારીઓ, સાધુ સંતો સાથે વાતો, અનુક્ષેત્રો, કારણ કે આ મેળો છે એ ભક્તિ ભોજન અને ભજનનો મેળો છે। તો આ ત્રિવેણી સંગમ સમા મેળામાં ભક્તો માટે શું સુવિધાઓ થઈ રહી છે બધી જ વાતો આપના સુધી પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ અમે લોકો કરવાના છે। તો ચાલો મારી સાથે ભવતારે ભવનાથના આ પ્રથમ એપિસોડમાં जिसने भी शिव जी का मन से उसे भोले शंकर ने अपना बनाया। खुले उस पे सब द्वार शिव की दया के, जो श्रद्धा से भोले के मंदिर में आया। हर 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 महादेव की जय हो, शंकर शिव कैलाशपति की जय हो। चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाएं, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन। जपे नाम शिव का भजन इनके गाएं, चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। ये संसार है झूठी माया का बंधन, शिवालय में मार्ग है मुक्ति का भक्तों। ओम नमः शिवाय नमः। महादेव का नाम लेने से हर दिन मिलेगा हमें दान शक्ति का भक्तों। मिट्टी में मिट्टी की काया। મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મુચકુંદ મહાદેવ મંદિર કે જે અતિ પૌરાણિક મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપિત નીલકંઠ મહાદેવ પણ બિરાજમાન છે। પ્રાચીન પરંપરાઓથી જે બનાવેલું આ મંદિર ઘણા લોકોની શ્રદ્ધા આ મંદિરમાં જોડાયેલી છે। ત્યારે આ મંદિરના રાજેન્દ્રગીરી મહારાજ આપણી સાથે છે। બાપુ નમો નારાયણ। અને આ વર્ષે શિવરાત્રિના મેળામાં મુચકુંદ મહાદેવમાં શું સેવા ભક્તો માટે અને સંતો માટે થવાની છે? નમો નારાયણ, જય ગિરનારી। શિવરાત્રિ દરમિયાન આમ તો 1 મહિનાથી જ શિવરાત્રિની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે। અમારા ગુરુજી મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ શ્રી બધે અલગ અલગ લોકોને ભોજન વ્યવસ્થા, લોકોને રહેવાની વ્યવસ્થા, યાત્રાળુ બહાર આવે લોકોને કોઈ તકલીફ ન પડે, નાવા ધોવાથી બધી તમામ વ્યવસ્થા મુચકુંદમાં બધી તૈયારી કરી નાખી છે। ભજન ભવ્ય ભજન અને લોકો ખૂબ અહીંયા આનંદ લે છે અને એ લોકોને અને સાધુ સંતો માટે અલગથી બધી વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોને ઉપર રહેવા માટેની વ્યવસ્થા છે। એટલે કોઈ પ્રકારની કોઈ યાત્રાળુ કે સાધુ સંતોને અહીંયા ખૂબ ભોજન અને ભજનનો આનંદ
માણવા માટેની આખી અમે પૂર્વ તૈયારી કરી નાખી છે. અને અત્યારે આમ તો અમારું છેલ્લા એક અઠવાડિયાથી રોજનું લગભગ 500 લોકોનું જમણવાર ચાલુ થઈ ગયું છે, કેમ કે નજીકનો ડામોકુંડ કાંઠો છે એટલે લોકો ખૂબ અહીંયા આવે છે અને લોકો જમી પ્રસાદ લઈ મહાદેવના દર્શન કરે છે. મુચકુંદ મહાદેવ, નીલકંઠ મહાદેવ અને બહુ પુરાણી જગ્યા છે કે એની સાથે ખૂબ લોકો આસ્થાથી અને જોડાયેલા છે. એવી આ જગ્યા 52,000 વર્ષ જૂની જગ્યા છે. ભગવાન નીલકંઠ મહાદેવ, મુચકુંદ મહાદેવ બંનેની સ્થાપના છે. જે કાલિયવનને મહારાજાને દાતાર તીર્થ તરીકે પૂજાણા એ સ્વયંભૂ કાલિયવનની આ નામથી જગ્યા ઓળખાય છે. એવી આ ભૂમિ છે, ખૂબ પવિત્ર અને ખૂબ ઉર્જાવાળી ભૂમિ છે. બાપુ, જે તમે વાત કરી, આમ તો આ મેળો છે મિત્રો, એ ભજન ભોજન અને ભક્તિનો મેળો છે. લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ભક્તિનું ભાથું બાંધવા આવે છે. બાપુ, આપણે વાત કરી કે અત્યારથી 500 માણસ રોજનું થાય છે. આ વખતે જે પરિક્રમામાં વિક્રમજનક માણસો આવ્યા, ભાગવી ભક્તો આવ્યા પરિક્રમામાં, શું લાગે છે આ વખતે મેળામાં એનાથી માણસો વધી જશે? કારણ કે લઘુ કુંભ ભલે આપણે સરકારે ડિક્લેર નથી કર્યો, પણ જે પ્રકારના કાર્યક્રમો સરકારે ગોઠવ્યા છે એ મુજબ લઘુ કુંભ જેવો જ કાર્યક્રમ થઈ જશે તો ભાવિક ભક્તો વધવાની શક્યતા? ભાવિક ભક્તો આ વખતે ખૂબ વધશે. એનું કારણ છે કે લોકો અત્યારે બધી નિપત લઈ અને શિવરાત્રિનો મેળો માણવા માટે બેઠા છે, રાહ જુઓ કે ક્યારે 5 તારીખ આવે ને આપણે મેળામાં જઈએ. એટલે માણસો, યાત્રાળુ ખૂબ આ શિવરાત્રિનો દિવાળીનો લાભ લેવા માટે ખૂબ પધારવાના છે. તો મિત્રો, એમ બાપુએ કીધું એમ આ વર્ષે અમને પણ એવું લાગી રહ્યું છે કે દર વર્ષ કરતાં યાત્રાળુઓ, જે ભાવિક ભક્તો છે એ જૂનાગઢમાં મોટી સંખ્યામાં આવશે. એનું કારણ છે કે યંગસ્ટર્સ છે એને રીલ્સ બનાવવાની છે અને જે મોટી ઉંમરના છે એને ભાવનું ભાથું બાંધવાનું છે. આ બંનેનું કોમ્બિનેશન થઈને એકંદરે જોવા જાય તો આ વર્ષે અમને પણ લાગી રહ્યું છે કે ભવનાથ ક્ષેત્રમાં ખૂબ લોકો આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટીતંત્ર માટે થોડીક ચેલેન્જ થશે, કારણ કે જગ્યા ટૂંકી છે. ભવનાથ ક્ષેત્ર છે મોટું નથી થયું, એ ટૂંકું છે. તો ભવનાથ ક્ષેત્રમાં એવડા ટૂંકી જગ્યામાં લાખો શ્રદ્ધાળુઓને સમાવવા અને એનું જે તંત્ર ચલાવવું એ વહીવટીતંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે થોડીક ચેલેન્જરૂપ છે. હજી પણ આપણે બીજા દ્રશ્યો જોઈએ અહીંના ભવનાથના અને સાધુ સંતો, મહંતો અને ભાવિક ભક્તો સાથે વાતો કરીએ. उमापति विश्वेश शरणागत के ये सदा काटे सकल कलेश शिव द्वारे प्रपंच का चल नहीं सकता के आगर पानी का जैसे होता नहीं है में भय भंजन नटराज है डमरू वाले लाल शिव का वंदन जो करे शिव है उनके साथ ॐ नमः शिवाय ॐ नमः शिवाय। મિત્રો, આ વખતે એક ચેન્જીસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. એ છે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે થતો હતો ભવનાથ મંદિરની પાછળ, તેના બદલે હવે આ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે પ્રકૃતિધામમાં, જે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમથી પહેલાં આવી જાય છે. હું મારા કેમેરામેન ધર્મેશભાઈને કહીશ કે તમને દેખાડે કે એક સુંદર મજાનું ગ્રાઉન્ડ છે. અહીંયા 5 વર્ષ પહેલાં જ્યારે લઘુ કુંભ થયો હતો ત્યારે કૈલાસ ખેર અને ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, આ બધાના જ કાર્યક્રમો આ જ જગ્યાએ થતા હતા. અને શિવરાત્રિના 4 દિવસ અત્યારના તૈયારીઓ તડામાર થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો અત્યાધુનિક સારામાં સારો કાર્યક્રમ અને બોલિવૂડના સિંગરો સાથે લોકલ સિંગરોનું કોમ્બિનેશન કરી અને કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મંગળવારથી સાંજે 7 થી 10 3 દિવસ માટેના કાર્યક્રમ છે, જેમાં ભૂમિ ત્રિવેદી, કીર્તિદાનભાઈ ગઢવી અને ગીતાબેન રબારી, દીપકભાઈ જોશી, દિવ્યેશભાઈ જેઠવા, આ બધા જ કલાકારો છે એ પોતાની કલા છે એ પીરસશે. ખૂબ મોટું ગ્રાઉન્ડ છે, લોકોને પણ મજા આવશે અને બેઠક વ્યવસ્થાને બધું જોઈ રહ્યા છે અત્યારે થઈ રહ્યું છે. પણ મને એવું લાગે છે કે સારી બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવતી હશે. હજી પણ મેળાના જે બીજા વિઝ્યુઅલ્સ છે અને સાધુ સંતો સાથે વાત છે, મેળામાં આ વખતે શું સરસ મજાની વસ્તુઓ થઈ રહી છે, બધી જ વસ્તુઓ તમને હું દેખાડીશ. कल्पतरु पुण्य आत्मा प्रेम सुधा शिवना
चिंतन अविराम। पतित पावन जैसे मधु शिव रसना के बोल। भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल। जैसे तनिक सुहागा सोने को चमकाए। शिव सुमिरन से आत्मा अद्भुत निखरी जाए। जैसे चंदन वृक्ष को डसते नहीं है नाग। शिव भक्तों के चोले को कभी लगे ना दाग। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। दयानिधि भूतेश्वर शिव है चतुर सुजान। कण कण भीतर है बसे नीलकंठ भगवान। चंद्रचूड़ त्रिनेत्रा उमापति विश्वेश। शरणागत के ये सदा काटे सकल कलेश। शिव द्वारे प्रपंच का चल नहीं सकता खेल। आग और पानी का जैसे होता नहीं है मेल। भय भंजना नटराज है डमरू वाले नाथ। शिव का वंदन जो करे शिव है उनके साथ। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। लाखों अश्वमेध हो 100 गंगा स्नान। इनसे उत्तम है कहीं शिव चरणों का ध्यान। अलक निरंजन नाद से उपजे आत्मज्ञान। भटके को रास्ता मिले मुश्किल हो आसान। अमर गुणों की खान है चित शुद्धि शिव जा। सत्संगति में बैठ के कर लो पश्चाताप। लिंगेश्वर के मनन से सिद्ध हो जाते काज। नमो शिवाय रटता जा शिव रखेंगे लाज। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। शिव चरणों को छूने से तन मन पावन हो। शिव के रूप अनूप की समता करे न को। महाबली महादेव है महाप्रभु महाकाल। असुर निकंदन भक्त की पीड़ा हरे तत्काल। सर्वव्यापी शिव भोला धर्म रूप सुखकार। अमर अनंता भगवंता जग के पालनहार। शिव करता संसार के शिव सृष्टि के मूल। रोम रोम शिव रमने दो शिव ना जयो फूल। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। મિત્રો તેના તમે જોયું કે અલગ અલગ સંતોના દર્શન, અન્ય ક્ષેત્રના દર્શન, મંદિરોના દર્શન કર્યા બાદ છેલ્લા ઘણા વર્ષોથી આપાગીકાનો ઓટલો ચોટીલાના મહંત બાપુ દ્વારા સરસ મજાનું આયોજન ભવનાથ ખાતે થઈ છે અન્ય ક્ષેત્રનું, અને સાથે ભજન સંધ્યારે બધું ડાયરો ચાલુ હોય છે. એટલે ભજન ભોજન ને ભક્તિ નરેન્દ્ર બાપુ ઘણા વર્ષોથી કરી રહ્યા છે, અને આપણે તેમની સાથે વાત કરીએ કે આ વર્ષે શું તૈયારીઓ તેમના દ્વારા અને સેવકગણ દ્વારા થઈ છે. બાપુ, આ વર્ષે મેળામાં શું તૈયારીઓ? મેળામાં તૈયારી કરે અમારો ઠાકર. હા, અમારે તો અહીં આવીને બેહવાનું હોય ધોતિયું પહેરી. બાકી તો
ભવનાથની અંદર આપણે પોતે નક્કી કરીએ છીએ કે મૃગીકુંડની અંદર જ્યારે ભોળોનાથ સદાશિવ પોતે સ્નાન કરવા આવે છે, આજે તમે સમજી લ્યો મહાશિવરાત્રિને દિવસે મા અંબાના બેસણા હોય, મા બહુચરાજી હાજરા હજુર હોય, દ્વારકાનો ધણી અને સોમનાથ મહાદેવ આ બધું ચલાવે છે. આપા ગીગાના ઓટલો એમાં ફક્ત ને ફક્ત નિમિત્ત માત્ર છે. અને જેમ જાહેરાત કરી હતી એમ ગઈકાલે 2 તારીખ શનિવાર બપોરે અડદની દાળ, બાજરાના રોટલા, ચૂરમાના લાડવા, દેશી ઘીના એ બધી સાધન સામગ્રી કાલ બપોરે 12:39 નક્કી કર્યા મુજબની બધી રસોઈ ચાલુ થઈ ગઈ. ભાઈ ઠાકર મીંડ્યો જમાડવા. અને આજે પણ તમે જુઓ છો હજારોની સંખ્યામાં લોકો. અમારો મેળો ગઈ 2 તારીખથી શરૂ થઈ ગયો છે. આવતી 9 તારીખે બપોર સુધી અહીંયા આ અન્નક્ષેત્ર ચાલુ રહેવાનું છે. આ અન્નક્ષેત્રની અંદર સંપૂર્ણપણે શુદ્ધ ઘીમાં મીઠાઈ, 2 મીઠાઈ આજે તમે જોઈ ફાડા લાપસી છે, ગુંદી છે, ગાંઠિયા છે, 2 શાક છે, દાળ ભાત, શાક, રોટલી, આવી અનેક પ્રકારની રસોઈ લોકોને, ભક્તોને પીરસવામાં આવે છે. સાથે સાથે સાંજના સમયે પણ કઢી હોય, ખીચડી હોય, શાક રોટલા, 2 શાક, દાળ ભાત, 2 મીઠાઈ કન્ટિન્યુ 24 કલાક જેવું ગણી લેવાનું તમારે. અને એ અમારો ઠાકર જમાડે છે. અમે કોઈ આમાં જમાડવામાં અહીંયા કોઈ કરતા હરતા સમારતા એ કોઈ છે નહીં. અહીંયા જે કાંઈ હાલે છે એ સ્વયંભૂ ચાલે છે. ગુજ્જર છત્રી કડિયા જ્ઞાતિ સમસ્તના શહેરના, જિલ્લાના અને સૌરાષ્ટ્રભરમાંથી કાર્યકર્તાઓ આવે છે. એની મેળે કામ કરે છે, એની મેળે પીરસે છે અને સ્વયંભૂ લોકોને આગ્રહ કરી અને પોતે જમાડે છે. પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો ખૂબ સાથ અને સહકાર છે. આજે યુટ્યુબ ચેનલોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આપના માધ્યમથી મેળો કરવા જ્યારે લાખો લોકો આવે છે ત્યારે અહીંયા આવી અને મહાપ્રસાદ લઈ અને અમને અભિભૂત કરે, અમને આશીર્વાદ આપે અને અમને એમના ઋણી બનાવે. એટલા માટે થઈ અને આપને પણ અમે કહીએ છીએ કે વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા આવે. મહાશિવરાત્રિના દિવસે ટન મોઢે શ્રીખંડ, રાજગરાના લોટનો શીરો, હામાની ખીર, હામાની ખીચડી, સૂકી ભાજી, આજે હું તમને કહું કે વેફર, ચવાણું, કઢી, આવા અનેક પ્રકારના ફરાળી એ આહાર પણ લોકો માટે રાખવામાં આવશે. તો વધારેમાં વધારે લોકો શનિવાર ટુ શનિવાર આ વખતે તો હનુમાનજીના આશીર્વાદ ભેગા એટલે ખૂબ વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા પધારે. એ 2 હાથ જોડી મસ્તક નમાવી અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં અમે વિનંતી કરીએ છીએ કે બાપા આપ સૌ પધારજો. બાપુ આમ જોવા જઈએ તો અમારી તો જુનાગઢ મિરર ન્યૂઝ ચેનલ છે અને બાપુ એક વસ્તુ અમને જાણવી છે કે તમે કીધું કે ગુર્જર કડિયા સમાજ દ્વારા જિલ્લા અને શહેરમાંથી અનેક કાર્યકરો આવતા હશે. બાપુ પરિક્રમામાં પણ ખૂબ માણસો આવતા, એવું રેકોર્ડ બ્રેક મેળામાં આ વખતે અમને લાગે છે કે દર વર્ષ કરતાં આ વર્ષે પણ ખૂબ લોકો આવશે. તો કાંઈક તો તૈયારી હોય ને, નો ડાઉટ કાળિયા ઠાકર જ કરે છે તૈયારીઓ, પણ અંદાજો તો હોય કારણ કે આ તમે શનિવારથી શનિવાર અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું છે. આ બીજા જ દિવસે અહીંયા લાઈન લાગી ગઈ છે બાપુ. તો હજી તો મેળો શરૂઆત થઈને લાઈન લાગી છે. તો આવનારા દિવસોમાં તમને શું લાગે કેટલા લોકો આવશે? આ વખતે લાખોની લોકોમાં સંખ્યા આવવાની, લાખોની સંખ્યામાં લોકો આવવાના. આ મેળો છે, મેળે મેળે આવે, મેળે મેળે જાય, એનું નામ કહેવાય મેળો. અને કોઈ હું અન્નક્ષેત્ર ચલાવવાની કોશિશ કરું તો મારીથી ચાલે નહીં. આ ભગવાનના કામ ભગવાન કરે, ઠાકરના કામ ઠાકર કરે, ભોળાનાથનો કામ ભોળાનાથ કરે. તમારી નજર સામે આ લાઈનો સવારની ચાલુ છે, લોકો જમે છે, મહાપ્રસાદ લે છે, કોઈને ઊભું નથી રહેવું પડતું. આ જ સનાતનની તાકાત છે. એટલે આમાં અમારે કઈ કરવાનું રહેતું નથી. આ એની મેળે મેળે આવે ને મેળે મેળે જાય, એની નામ મેળો. અને ભોળાનાથની મહાપ્રસાદી છે આ બધી. આ પ્રસાદ છે અને પ્રસાદ હજી સુધી ક્યાંય કોઈ દી ઘટ્યો હોય એવા આજ દિવસ સુધીના ક્યાંય દાખલા છે નહીં. કોઈ દી આવતા દિવસોમાં દાખલા બેહવાના નથી. તમારો ભાવ એ સૌથી અગત્યની વસ્તુ છે. તમારી ધર્મ પ્રત્યેની આસ્થા સૌથી અગત્યની વસ્તુ છે. આજે ડોક્ટર તમે જોવો તો ના ભાવેશ ટાક સાહેબ ત્યાં 300 જણાની રોજની ઓપીડી છે, 1 અઠવાડિયું બંધ કરી દે છે. બંધ કરી દે છે વર્ષોથી. શું કામ? આસ્થા છે, શ્રદ્ધા છે, કાંઈક સારું કામ કરવું છે. હવે નીકળ ત્યાં ઓપરેશનમાં લાઈનમાં વારા આવે છે, પણ છતાં આવા અનેક પ્રકારના અનેક લોકો અહીંયા આવે છે સેવા માટે અને સેવા કરે છે.
અને સેવાના માધ્યમથી આ મેળાનો ઉજળો કરી દેખાડે છે. મિત્રો, જે બાપુએ વાત કરી એમ ભાવેશભાઈ ટાંક, ડૉક્ટર ભાવેશભાઈ ટાંક છે કે જે શુભમ હોસ્પિટલ આપણે સૌ જાણીએ છીએ કે 5 માળની 6 માળની હોસ્પિટલ, અને બાપુએ જેમ કીધું એમ ખરેખર 300-300ની ઓપીડી હોય છે, લાઇનમાં વારો આવતો હોય છે. 3 પેઢી એક સાથે અહીંયા કામ કરતી હોય છે. એના પપ્પા ભાવેશભાઈ અને એમનો ભાવેશભાઈનો સન, એટલે 3 પેઢી એક સાથે અમે કામ કરતા વર્ષોથી જોઈએ છે. ભાવેશભાઈ હા કોર્પોરેટર છે, એમના મમ્મી, પણ બધા આખો પરિવાર અહીંયા સેવા કરવા આવે છે. ભાવેશભાઈ, આ પ્રેરણા ક્યાંથી મળી આટલી બધી? એટલે પહેલાં તો અમે સત્તાધારના પરંપરાના ફોલોઅર્સ છીએ. બરાબર. બાપુના ગુરુ શ્રી જીવરાજ બાપુ એ કહેતા કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. હા. બાપુએ એમની આજ્ઞાથી આ છેલ્લા 7 વર્ષથી રસોડું ચાલુ કર્યું છે અહીંયા. અને આપે પૂછ્યું કે તૈયારી શું રસોડાની, હા, બાપુ હારે તમે વાત કરતા હતા. હા. તમને એક વાત કહું, પહેલાં છે ને ક્યારેય તંત્ર પ્રશાસન, હિસ્ટ્રી એવી છે કે તંત્ર પ્રશાસન મેળામાં ક્યાંય દખલગીરી કરતું જ નહીં. અંગ્રેજોના વખતમાં એક વખત કુંભ મેળો હતો. કોઈને વિધાઉટ નોટિસ કંઈ ખબર વગર 12 લાખ જેટલું માણસ ભેગું થઈ ગયું. એટલે તંત્ર અચાનક આમ સફાળું જાગ્યું. અંગ્રેજોને એમ થઈ ગયું કે ઓહો આટલું માણસો, કંઈ પાછો વિપ્લવ કે એવું તો નથી આયોજન ને એમ. પછી તપાસ કરી તો ખબર પડી કે આ હિન્દુ પરંપરાનો એક મેળો છે અને બધા લોકો સ્વયંભૂ આવી ગયા છે. એટલે તમે પૂછ્યું હતું કે મેળાની તૈયારી શું, તો બાપુએ કીધું એમ અમારી ડૉક્ટરની ભાષામાં કહું ને તો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ ચાલુ હોય છે અને એ સ્વયંભૂ હોય છે કે આ ગઈટું ત્યાં ઠાકર પહોંચાડી દે છે. બરાબર. એટલે એ આખી સ્વયંભૂ એક વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. અને પ્રેરણાનું તમે પૂછ્યું તો અમે છેલ્લા 7 વર્ષથી, હું તો પહેલાં બાપુના સંપર્કમાં આવ્યો, એમની બધી ફિલોસોફી જાણી. બાપુને મેં મારા અંગત રીતે, આધ્યાત્મિક રીતે સવાલો, અમુક સંશયો હતા કે બાપુ ખવડાવે કઈ રીતે ઈશ્વર પ્રાપ્તિ થાય, તો એ એમને બહુ સારી રીતે સમજાવ્યું કે ભાઈ ઈશ્વર છે એ દરેક પ્રાણીની અંદર જઠરાગ્નિ સ્વરૂપે રહેલો છે અને તમે ખવડાવો તો એની અંદર એક તમે એક અગ્નિની અંદર જે હવી, મતલબ હવનમાં જેમ આપણે હવી નાખીએ એ હોમવાનું કામ કરો છો, બસ એટલું જ પુણ્ય આના દ્વારા પ્રાપ્ત થાય છે. અને આ એક ઉત્તમ પ્રકારનું કામ છે, એનાથી પણ વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે બાપુએ આવા ઘણા આધ્યાત્મિક સંશયો હતા એ દૂર કર્યા. અને એ પછીથી અમે છેલ્લા 7 વર્ષથી રેગ્યુલર, તમે કીધું એમ, આ 7 દિવસ, અને એક અહીંયા એક ખરેખર એક ડિવાઇન, જે દૈવી કહી શકાય એવી અનુભૂતિ થતી હોય છે મેળામાં. ભાવેશભાઈ, એક વસ્તુ સમજવી છે, તમારો સમજો છો તો ડૉક્ટરી લાઇનમાં સૌથી વધુ ઇમરજન્સી હોય તો ગાયનેકોલોજિસ્ટ હોય છે. તો આજે 300-400ની ઓપીડી અમે લોકો જોતા હોય છે. હવે 400ની ઓપીડીમાં તમે 4-5 દિવસ 7 દિવસ, આ વખતે તો શનિવારથી શનિવાર બાપુએ ચાલુ કરી દીધું છે, તો શનિવારથી શનિવાર એટલે 1 વીક માટે તમારી ઓપીડી બંધ, ઓપરેશન બધું, તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? એટલે બાપુ કહે એમ કે ભાઈ તમે આવું કામ કરો એટલે ઠાકર તમારું સંભાળી લે, અને એ સંભાળાય જ જાય છે. બેઝિકલી મારે આસિસ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ છે, એ બધું હેન્ડલ કરી લેતા હોય છે. જો એ હેન્ડલ ન કરી શકે એવો કોઈ કેસ હોય તો મારે જવું પડે. પણ ઈશ્વર કૃપાથી આ 7 દિવસ, આ મેળો, આની પહેલાંનો મેળો, બધું બહુ સંપૂર્ણ શાંતિપૂર્વક પસાર થતો હોય છે, વાંધો નથી આવતો. તો એ ઈશ્વર કાળજી રાખે છે આપણી. ભાવેશભાઈ, મેનુ કેવી રીતે સેટ થતું હોય છે રોજ? મેનુ આ વખતે અમે થોડાક મેનુમાં ફેરફાર કર્યા છે કે ભાઈ એક પરંપરાગત રૂઢિગત રીતે બધું હાલતું હતું. જો સવારમાં નાસ્તો હોય છે, અને બપોરે 2 મીઠાઈ, દાળ ભાત શાક રોટલી કઠોળ, આવી રીતે સલાડ, પાપડ, ભૂંગળા, આવી રીતે આખું સંપૂર્ણ ડીશ બપોરના હોય છે. અને આ વખતે રાત્રિ મેનુમાં, પરંપરાગત મેનુમાં થોડોક ફેરફાર કર્યો છે. એક દિવસ પાઉંભાજી, એક દિવસ છોલે ભટુરે, એક દિવસ લાઈવ ભજીયા. એટલે બાપુ યંગ જનરેશન ને સનાતનની પરંપરામાં લાવવા માટેનો આવો એક દિવસ ચાપડી તાવો રાખ્યું છે. એવી રીતે મિત્રો, મેં આ વસ્તુ છે એ આપણા એપિસોડ ભવનાથના શરૂઆતમાં જ કીધું હતું કે આ વર્ષે યંગ જનરેશન અને મોટા ઉંમરના લોકો ભાવ ભક્તિ માટે આવશે. યંગ જનરેશન છે એ રીલ્સ બનાવવા માટે આવવાની છે.
કારણ કે દરેક લોકોને સાધુ સંતો સાથે ફોટા પડાવીને રીલ્સ બનાવવાને ગમતા હોય છે. તો અહીંયા અપાગિકાના ઓટલે બાપુ દ્વારા રાખવામાં આવ્યું છે કે યંગ જનરેશન કનેક્ટ રહે એટલા માટે એમને ગમતું ભોજન એટલે કે પાઉંભાજી છે, છોલેપુરી છે, ચાપડી ઊંધિયું છે. હવે આવા મેનુ તમે વિચારી શકો કે ભવનાથના મેળામાં આધુનિકરણ થઈ રહ્યું છે ભાઈ. આધુનિકરણ થાય તો સ્વાભાવિક છે કે દરેક લોકોને પણ એ યુગમાં જવું પડે. એટલે અહીંયા પણ હવેથી એ શરૂઆત થઈ છે, કારણ કે લોકોને કનેક્ટ રાખવાના છે આપણા સનાતન ધર્મ સાથે, અને સનાતન ધર્મ સાથે કનેક્ટ રહીએ એટલા માટેની આ બધી વ્યવસ્થાઓ ગોઠવાતી હોય છે. હા ભાવેશભાઈ, આ વખતે અહીંયા ભજનમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, પૂનમબેન ગોંડલિયા, તબલાવાદક હાજી બાપા રમકડું, આ બધા આવવાના છે. અને ભજન દરમિયાન અમે ભોજન તો ચાલુ જ રાખવાના છીએ, અને રાતના ફરસાણ, મીઠાઈ ઉપરાંત લાઈવ ઢોકળા સતત જ્યાં સુધી ભજનનો કાર્યક્રમ ચાલુ હશે ત્યાં સુધી લાઈવ ઢોકળા ચાલુ રાખવાના છીએ. આવી રીતે છે. તો મિત્રો આ બધી વસ્તુ કેવી છે કે ભાઈ આમાં બધું સાંભળ્યા પછી એવું લાગે કે ઘરે છે ને ધૂણા બંધ જ કરી દેવું જોઈએ. બાપુ તમને હવાના ફૂલ ડીશ, સાંજે તમને સરસ મજાનું મેનુ મળી જતું હોય, એ પણ ઘરમાં ન હોય એવું મેનુ, તો પછી ભાવિક ભક્તો બીજું જોઈએ શું? ખાલી ભજન કરવાનું છે અને ભક્તિ કરવાની છે. ભોજનની વ્યવસ્થા ઠેર ઠેર અહીંયા છે. અહીંયા ભવનાથમાં પ્રવેશો એટલે પધારો પધારો નામની સાદ તમને સંભળાતા હોય છે. તો હજી પણ આપણે બીજા વિઝ્યુઅલ્સ જોઈએ અને બીજા જે સાધુ સંતો છે, મહંતો છે, તેમની સાથે વાતો કરીએ. અને તમે જેમ કીધું ને અમિતભાઈ કે યંગ જનરેશન આવશે, રીલ્સ બનાવશે, સેલ્ફી લેશે, પણ એ ઈચ્છનીય છે. હું તમને પ્રચાર થાય છે. હા, પ્રચાર કરતા એક સનાતની પરંપરા આરે એ લોકો જોડાશે. હા, છે ને આધ્યાત્મિક રીતે તમે જુઓ ને તો પ્રજ્ઞા એટલે જ્ઞાનના 3 સ્તર કીધા છે. શ્રુતમયી પ્રજ્ઞા, પેલા સાંભળશે, ભાવમયી પ્રજ્ઞા, એના ઉપર વિચાર કરશે કે આ સાંભળ્યું તું એ સાચું છે કે નહીં, અને ત્રીજું છે નિરાળી પ્રજ્ઞા, આચરણમાં મૂકશે. એટલે આ 3 સ્તરમાંથી એટલીસ્ટ પહેલા સ્તરમાં તો જોડાશે, અહીંયા આવશે, આ બધું જોશે, સાધુ સંતોના સંપર્કમાં આવશે, કોન્ટેક્ટ થશે, ભલે સેલ્ફી લેશે તો એના પર્સનલ આલ્બમમાં ક્યાંક તો સાચવીને રાખશે. એટલે એ શ્રુતમયી પ્રજ્ઞામાં એની એન્ટ્રી થાય છે. એટલે આ સનાતની પરંપરા સાથે જોડવાની, આ દેહાણ ધર્મ હારે જોડવાની આ એક શું કહેવાય માધ્યમ છે. અને એમાં એ ઈચ્છનીય છે. ભલે લોકો આ રીતનું કરે પણ એ ક્યારેક ભાવમયી પ્રજ્ઞા અને ક્યારેક નિરાળી પ્રજ્ઞામાં જાશે ખરું. ક્યાં વાત છે. તો મિત્રો આ જ અમારો ઉદ્દેશ હોય છે જુનાગઢ મિરર ન્યૂઝ ચેનલનો, કે ભાઈ તમને લોકોને, અને ખાસ કરીને યંગ જનરેશન, અત્યારના ભારત છે એમાં 60% યંગ જનરેશન છે, તો એ આપણા ધર્મ સાથે જોડાયેલું રહીએ. તો એવા પ્રયત્નો અમે કરતા રહીએ છીએ. હજી પણ બીજા મેં કીધું એમ છે વિઝ્યુઅલ જોવાના છે, જોઈ લઈએ. જય ભોલેનાથ, જય હો શિવ શંભુ, જય ભોલેનાથ, જય હો શિવ શંભુ. लिया नाम जिसने भी शिव जी का मन से, उसे भोले शंकर ने अपना बनाया. खुले उस पे सब द्वार शिव की दया के, जो श्रद्धा से भोले के मंदिर में आया. हर 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 महादेव की जय हो. शंकर शिव कैलाशपति की जय हो. चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाएं, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन.
जपे नाम शिव का भजन इनके गाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। ये संसार है झूठी माया का बंधन, शिवालय में मार्ग है मुक्ति का भक्तों। ओम नमः शिवाय नमो। महादेव का नाम लेने से हर दिन मिलेगा हमें दान शक्ति का भक्तों। मिट्टी में मिट्टी की काया मिलेगी, मिट्टी में मिट्टी की काया मिलेगी। चलो आत्मा को तो कुंदन बनाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों। कहीं भी नहीं अंत उसकी। મિત્રો આપણે હવે આ મેળાની શરૂઆત જ્યારે થઈ ગઈ છે ત્યારે વાત કરશું મુચકુંદ મહાદેવના મહંત મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રનંદન ગિરી મહારાજ સાથે. બાપુ શું છે શિવરાત્રિની તૈયારીઓ? બસ ખૂબ સરસ તૈયારીઓ શિવરાત્રિની થઈ છે. વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સારું. અમે પણ અહીંયા નિરીક્ષણ કરવા નીકળ્યા છીએ ચાલીને કે જે પણ મહાત્માઓ ધૂણા લગાવ્યા છે તો એની વ્યવસ્થાઓમાં કંઈ કમી નથી થતો. તો વ્યવસ્થાના ભાગરૂપે એને કંઈ જરૂર હોય તો એમાં તંત્ર અને એના અમે સાધુ સંતો અખાડો કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. કારણ કે આખા ભારત વર્ષમાંથી સાધુ સંતો જૂનાગઢમાં પધારી ચૂક્યા છે. તમે જુઓ આખા અખાડાની અંદર બધા જ આસન બિસાવીને બેસી ગયા છે અને અલગ અલગ આ બધા ધૂણાની સ્થાપના પણ સરસ થઈ ગઈ છે. બધા મહાત્માઓ પહોંચી ગયા છે. આ એવું પર્વ છે. આ શિવને માનનારા સનાતનીઓ પોતાને પરિપૂર્ણ શિવને અર્પણ કરી દીધેલું જીવન છે એમનું. અને આ ધૂણાના કાંઠે બેસી એ હંમેશા તમામ વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થનાઓ તેમજ આપણી સનાતનની જે પરંપરાઓ છે. મહાદેવજીએ એવું કહેવાય છે કે અમરકંટક વડલાની નીચે પ્રથમ ધૂણાનું સ્થાપન કરેલું. આમ જોવા જાય તો પરિક્રમામાં બાપુ આ વર્ષે દરેક વ્યક્તિ અમે સાધુ સંતોને આ વસ્તુ પૂછીએ છીએ. પરિક્રમામાં આ વખતે રેકોર્ડ બ્રેક માણસો થયું. ખૂબ આ વર્ષે અમને એવું લાગે છે કે યંગસ્ટર્સ જોડાશે, કારણ કે યંગસ્ટર્સને રીલ બનાવવાની હોય છે અને વયોવૃદ્ધ અમારા જેવા વડીલો હોય છે એ બધાય છે ભાવ ભક્તિ માટે આવતા હોય છે. તો બાપુ રેકોર્ડ બ્રેક પબ્લિક થવાની અમને આશંકા થોડુંક લાગે છે. તમે શું કહો છો? ખૂબ સાચી વાત છે. એમાં તમે જુઓ કે આ વર્ષની અંદર 2 દિવાળી ઉજવાણી. એક 22મી તારીખે જે દિવાળી ઉજવાણી ભગવાન શ્રી રામલલાની પુનઃ પ્રતિષ્ઠાનો યોગ બન્યો. એવું કહેવાય કે ભારતની અંદર જનની અંદર ઘરની અંદર રામ બિરાજમાન થયા. અને એ રામ ના બિરાજમાન થયા પછી સાહેબ એટલા બધા યુવાનો આપણી સંસ્કૃતિની અંદર જે થોડા અનએક્ટિવ હતા એ પણ ખૂબ જ ધાર્મિકતામાં એક્ટિવ છે. આજે સોશિયલ મીડિયામાં તમે જોશો તો ખૂબ યુવાન દીકરા દીકરીઓ પણ ભગવાન શ્રી રામની મહાદેવની એવી સારી એવી બધી પોસ્ટો કરતા હોય છે અને ચાલતું હોય છે. અને એમ કે આ મેળાનો લાભ લેવા માટે ગયા વખતે લગભગ 15 થી 20 લાખ લોકો હતા ગયા વખતે. અને આ વર્ષે હું એવું માનું છું કે એનાથી પણ 2-5 લાખ લોકો વધુ મેળામાં પધારશે. તમામ સનાતનીઓ અહીંયા આવશે. કારણ કે આ મેળાનું જે રીતે આયોજન થયું છે, તંત્રએ જે સારી વ્યવસ્થાઓ ઊભી કરી છે, 1-2 બાબતોને છોડીને જે કંઈ અહીંયા ખૂબ સારું આવનારા લોકો માટેની જે વ્યવસ્થાઓ છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે. અને આખા ભારતમાંથી આવેલા જો તમામ સાધુ સંતો અહીંયા ડેરો ડાલી દીધો છે. ધૂણાઓ ચેતન કરી રહ્યા છે અને આ ધૂણાની ભસ્મ
એ પોતાના શરીર ઉપર લગાડશે. અચ્છા બાપુ, મોટી વસ્તુ એ હતી કે તંત્ર સાથે આપણે 5-6 વાર મિટિંગો કરી છે. શું સૂચનાઓ આપી હતી ને તંત્ર શું કહે છે? જી, અહીંયા તો 3 પની મહત્વ હોય. હા, પાણી પુરવઠો અને પોલીસ. હા. વીજળી પુરવઠો સમયસર બધા જ જેટલા પણ લોકો હોય એને મળી રહે. અહીંયા જે આવ્યા હોય એને વીજળી પુરવઠો મળી રહે. પાણી પુરવઠો, પાણીની વ્યવસ્થાઓ બરાબર જળવાઈ જાય અને સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં ખૂબ રાખવી જરૂરી હોય છે. એટલે પોલીસ તો આ આરોગ્ય વિભાગની ટીમ, પોલીસની ટીમ, પુરવઠાની ટીમ, તમામ ટીમો એ મિટિંગોમાં હાજર રહી અને પરિપૂર્ણ જહેમત ઉઠાવી અને જેટલી પણ ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થાઓ થાય એના માટે કાર્યરત છે. સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે તમે હર વર્ષે દીક્ષાઓ આપો છો. જી બાપુ, એ દીક્ષા આ વર્ષે કેટલા દીક્ષાર્થીઓને આપવાના છો ને તમારો ટાર્ગેટ શું છે? આમાં તો કોઈ ટાર્ગેટ નથી, પણ સનાતનની અંદર કંઈક નક્કી તો કર્યું છે ને મનમાં કે સનાતનના પ્રચાર પ્રસાર માટે આટલા લોકોને આપણે જીવન જ સનાતનને અર્પણ છે. વાહ વાહ. જીવનનું દરેક પગલું અને ડગલું અમે સનાતન માટે માંડીએ છીએ. અમારું જીવન પણ સનાતનને અર્પણ છે અને કદાચ સનાતન માટે, હિન્દુ ધર્મ માટે જીવ પણ આપવાનો થશે તો પણ અમે આપી શકીએ. આ વર્ષે કેટલા દીક્ષાર્થીઓ? આ વખતે લગભગ 40ની ઉપરની સંખ્યા ખરી. અત્યાર સુધીમાં અમારા દ્વારા લગભગ 550 લોકોને દીક્ષિત કરાયેલા છે, જેમાંથી 60% મહિલાઓ છે. અચ્છા. અને બાકી બધા પુરુષો છે. બાપુ, ધર્મ પરિવર્તન તમારામાં કહેવામાં આવે છે કે ધર્મ પરિવર્તન બાપુ કરાવે. તો બાપુ, આ વર્ષે દીક્ષાર્થીઓમાં કયા ધર્મના લોકો? આપણે પૂછાય નહીં, આ તો સિલેબસ સાદું બનવાના છે. સનાતન એ સનાતન છે. સનાતન છે, હા. બરાબર. આખરે સનાતનમાંથી છૂટી પડેલી બાબતો છે. તો કોઈને અમે તોડવા માંગતા નથી, પણ કોઈને જોડાવવું હોય તો અમારી ના પણ નથી. નથી. બધા જ આવકાર્ય છે સનાતનમાં જોડાવા માટે. જેને સનાતનમાં પોતાની મૂળ પરંપરામાં આવવું હોય તો એનું માધ્યમ બનવા અમે તૈયાર છીએ. અમારા માધ્યમથી એ સનાતનમાં જોડાઈ શકે છે અને એમાં કોઈ પણ હોય. બાપુ, સાધુ સંતો કેટલા છે? સાધુ સંતો અત્યારે જ જોવા જઈએ તો હજારોની સંખ્યામાં આવી ગયા છે. આવી ગયા છે. બરાબર. તો એનું કહી ના શકાય, પણ લાખોની સંખ્યામાં મહાત્માઓ જૂનાગઢમાં આવશે. આખા ભારતભરમાંથી અત્યારે નીકળી ચૂક્યા છે. બીજું 13 અખાડાના પદાધિકારીઓ પણ આવી રહ્યા છે. રમતા પંચ પણ આવી રહ્યો છે અને સ્થાનિક બધા જ સંતો સાથે રહીને ખૂબ સારી વ્યવસ્થાઓ અને મહેનત કરી રહ્યા છે કે મેળો બધી રીતે શુભકારી અને સુખકારી નીવડે. અચ્છા બાપુ, મોટી વસ્તુ એ છે કે અહીંયા ભક્તિ ભોજન અને ભજનનો મેળો છે. જી. ઘણા બધા ઉતારાના જે બહારથી આવે છે સેવા કરવાવાળા, જી, એ લોકોને થોડી તંત્ર તરફથી અગવડતા પડતી હોય છે. તંત્ર માટે વાત કરી છે? વિષય એવો છે સાહેબ કે આ તો અવ્યવસ્થામાં વ્યવસ્થા ઊભી કરવાની વાત છે. 100%. આમાં ગણતરી તો હોતી જ નથી. બીજું, જ્યારે એ લોકો આવી જાય છે, એ લોકોના જે ટેન્ટ લાગે છે તો એ 2-5 દિવસ પહેલાં એ વ્યવસ્થાઓ કરવા માટે આવતા હોય છે. બરાબર. તો ત્યારે લાઇટ, પાણી, આ તો એને ખબર નથી ક્યાં ક્યાં શું એની વ્યવસ્થાઓ બંધાશે, કઈ જગ્યાએ એની લાઇટ મૂકવી. એટલે તંત્રથી એવી કોઈ એડવાન્સમાં તૈયારી હોતી નથી. પણ જ્યારે ટેન્ટ બંધાવવાનું ચાલુ થતું હોય છે એના બીજા દિવસે લગભગ કુટિયાઓની અંદર લગભગ જેટલા પણ અનુક્ષેત્રો લાગેલા હોય છે એ બધાની અંદર લાઇટની, પાણીની, બાકી બધી વ્યવસ્થાઓ ધીમે ધીમે ગોઠવાઈ જતી હોય છે. બીજું, ઉતારા મંડળ દ્વારા પણ સારી વ્યવસ્થા ઊભી કરે, એ પણ મહેનત કરી અને જે લોકો ઉતારા કરતા હોય એ લોકોને જાણ કરે તો એ તંત્ર પણ એની સાથે સીધું વાતચીતમાં રહે છે અને બધી રીતે મદદરૂપ થતું હોય છે. સાધુ સંતો અહીંયા આવતા હોય છે, બહાર ગામથી આવતા હોય છે. તો તે લોકો તંત્ર પાસેથી અને તમારા જેવા વરિષ્ઠ સાધુ સંતો છે એમની પાસેથી શું ડિમાન્ડ કરતા હોય? આ જનરલી લોકોને ખ્યાલ નથી હોતો એટલા માટે. એટલે જે મહાત્માઓ આવતા હોય છે આ બધા બહારથી આવે છે, એમની વ્યવસ્થા એક તો જ્યારે એને ધૂના થાપવાનું એ પહેલાં એમની રહેવાની, જમવાની બધી વ્યવસ્થાઓ તો એ અમારા અખાડા દ્વારા થાય છે. અચ્છા, બધા કોઈ ચિંતાનો વિષય નહીં. વાહ વાહ. બરાબર. જ્યાં સુધી એનો ધૂણો ન સ્થપાઈ જાય, જ્યાં સુધી એની વ્યવસ્થા એ ચાલુ ન કરે અને કદાચ એ ધૂણા ઉપર બેસે અને ત્યાર પછી પણ એ ત્યાં એનું ભોજન બનાવવાનું કે આ તે કંઈ વ્યવસ્થા ન હોય, સુવા નાવા માટેની વ્યવસ્થા તો સુવાની હોય, નાવા ધોવાની વ્યવસ્થા તો એ અખાડાની અંદર આવે છે. અહીંયા 3 અખાડાઓ કાર્યરત છે, જૂનો, અગ્નિ અને આહવાન. આ 3 અખાડાઓની અંદર બધા જ મહાત્માઓ માટેની નાવા ધોવાની, ખાવા પીવાની સારી એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મિત્રો, આ હતા મહેન્દ્રગીરી મહારાજ કે જેમણે આપણે મેળાની ઝીણવટભરી માહિતીઓ આપી. હજી પણ આપણે બીજા સાધુ સંતોના દર્શન કરીએ અને અત્યારના બાપુ પણ જો અખાડામાં પણ અમે જવાના છે બાપુ સાથે. પેલા અખાડામાં પણ જઈ આવીએ બાપુ સાથે અને અખાડાના દર્શન પણ આપણે લોકોને કરાવીએ અને ત્યાંની શું વ્યવસ્થાઓ થઈ જોઈ લઈએ. કલ્પતરુ પુણ્ય
तनिक सुहागा सोने को चमकाए शिव सुमिरन से आत्मा अद्भुत निखरी जाए जैसे चंदन वृक्ष को डसते नहीं है ना शिव भक्तों के चोले को कभी लगे ना दाग ॐ नमः शिवाय ॐ नमः शिवाय दयानिधि भूतेश्वर शिव है चतुर सुजान कण कण भीतर है बसे नीलकंठ भगवान चंद्रचूड़ त्रिनेत्रा उमापति विश्वेश शरणागत के આ શ્રી પંચ દશનામ જૂના અખાડા છે. અહીંયા અમારા સેક્રેટરી, અમારા થાનાપતિ બધા જ કાર્યરત હોય છે અને જેટલા પણ ભારતભરમાંથી મહાત્માઓ આવે છે તમે જોઈ શકો છો. બધાની નીચે બેઠક વ્યવસ્થાઓ, સુવાની વ્યવસ્થાઓ, જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ 140થી વધારે રૂમ છે કે એક એક રૂમની અંદર 5-5, 7-7 મહાત્માઓ રોકાઈ શકે એવી સુંદર વ્યવસ્થાઓ, એટેચ બાથરૂમ, સંડાસ, એસી સાથેની સુવિધા ઉપલબ્ધ હોય છે. એટલે આ બધા મહાત્માઓ ત્યાં પણ રોકાતા હોય છે. ત્યાર પછી જેમ ધૂણાનું આયોજન થઈ જાય, એનો ધૂણાઓ તૈયાર થઈ જાય એટલે બધા ધૂણા ઉપર જઈ અને બધા અલગ જગાવતા હોય છે તમામ દશનામી 13 અખાડામાંથી. આમાં 3 અખાડા જે મેં કીધું કાર્યરત છે. મગની અખાડામાં પણ એટલા મહાત્માઓ હશે, આહવાનમાં પણ હશે અને આ જૂના અખાડા છે. એટલે આ જૂના અખાડાની વ્યવસ્થા 4 વર્ષ પહેલાં આપણે કિન્નર અખાડાને પ્રસ્થાન હા, અને કિન્નર અખાડો પણ આ બાજુમાં જ એમનું સ્થાન આપેલું છે. એમની પણ સારી વ્યવસ્થા ઊભી થઈ રહી છે. એમને પણ ખૂબ સારું સનાતન માટે, ધર્મ માટે, હિન્દુત્વ માટે કામ કરી રહ્યા છે. એમના પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો આ 5 દિવસ દરમિયાન યોજાશે. એમના પણ દીક્ષા મહોત્સવ હશે, એમાં પણ બધું જ હશે. આ જુઓ બધા મહાત્માઓ આનંદથી સૂઈ રહ્યા છે પ્રભુ, બધા આરામ કરે છે. તમામ મહાત્માઓ જે આખા ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા છે, આખા ભારત વર્ષમાંથી બધા તપસ્વી સંતો છે અને એવા સંતો છે કે જેના દર્શન દુર્લભ હોય આવા મહાત્માઓ આવીને અહીંયા રોકાતા હોય છે. અને એ લોકોના દર્શન કરવા માટે જ લોકો આવતા હોય છે. અને આ તો સંતોનો મેળો છે, સંત ભક્તોનો મેળો છે. જીવ અને શિવનો અહીંયા મિલન થાય છે. શિવરાત્રિમાં એવું કહેવાય, જીવ અને શિવનું મિલન થાય. એવો ભવેશ્વરનો ભવભવના દુઃખ હરનારા ભવનાથ મહાદેવની મહત્વ છે. અહીંયા ખૂબ જ મહાદેવનું પૂજન થાય છે. તેમજ ગિરનારની અંદર અનંત સિદ્ધો બિરાજે. સ્વયં ભગવાન દત્તાત્રેય, મા અંબાજી પણ અહીંયા બિરાજમાન છે. એવા ગિરનારની દર્શન કરી અને શિવરાત્રિની રાત્રિ સાધુ સંતોની સાથે તમામ જને જન એની સાથે રહી એના વાઇબ્રેશન, એની પોઝિટિવ ઉર્જાઓ લઈ અને અહીંથી જતા હોય છે. કારણ કે દરેકના સંકલ્પો લઈને અહીંયા આવે છે. ગિરનારી મહારાજ તમામે આવેલા ભક્તોના જે કાંઈ ભાવ હોય છે, જે સારી એવી મનોકામના લઈને આવે છે, એવી આ ભવનાથ મહાદેવ જે દરેકનો ભાવ ઓળખનારો મહાદેવ છે, દરેકને ભાવથી અને ભક્તિથી પ્રસન્ન થનારો મહાદેવ છે, એ ભાવથી બધાને મળે છે. એવું કહેવાય છે કે આ મુરગી કુંડમાં જ્યારે સાહેબ સ્નાન થાય, હજારોની સંખ્યામાં જ્યારે સાધુ સંતો સ્નાન માટે નીકળે છે, ત્યારે અમારા સિદ્ધો તો એવું કહી ગયા છે કે ગિરનારમાં અનંત વર્ષોથી બેઠેલા તપસ્વીઓ જે અનંત વર્ષોથી ગુફાઓની અંદર તપસ્યાઓ કરી રહ્યા છે, એવા મહાત્માઓ પણ એ રવાડીમાં સામેલ થાય. અને મરઘી કુંડમાં સ્નાન ચાલુ હોય ત્યારે એના દ્રશ્ય ભાવમાં આવે અને ત્યાર પછી અદ્રશ્ય થઈ જાય. આવું અમારા પૂર્વજો, અમારા પહેલાંના સાધુ સંતો કહેતા આવ્યા છે અને એ જોતા આવ્યા છે. આવા મહાન પુરુષોને આવા મરઘી કુંડનું શરણામત બધા લેશે, એમાં સ્નાન કરશે અને પોતાને ધન્ય અને પવિત્ર બનાવશે. બાપુ, મેન છે આનું આકર્ષણ છે નાગા સાધુનું સંદર્ભ હોય છે. જી, આ વર્ષે કુંભ નથી એટલા માટે નાગા સાધુની સંખ્યામાં પણ આવું બધું તમને આમ પહેલેથી આયોજન આવી જતું હોય કે આટલા સાધુ સંતો આવવાના છે? કારણ કે આમાં તો કેલ્ક્યુલેશન જો ભક્તોનું નથી તો સાધુ સંતોનું પણ ન હોય, તો એવું કેલ્ક્યુલેશન કંઈ આવતું હોય છે તમારે? મેં હમણાં કીધું કે આ બધું સ્વયંભૂ છે. સ્વયંભૂ છે. જેમ કુંભ મેળો છે તો કોઈને આમંત્રણની જરૂર નથી, એમાં શિવરાત્રિનો મેળો છે, અહીંયા કોઈ આમંત્રણની જરૂર હોતી નથી. ખબર જ છે મહાદેવનું આવડું મોટું પર્વ ભારત આખામાં શિવરાત્રિ જરૂર ઉજવાય છે.
પણ કદાચ જુનાગઢ જેવું પર્વ ક્યાંય ઉજવાતું નથી. આખા ભારત વર્ષના સંન્યાસીઓ આ સિદ્ધ ભૂમિની અંદર સિદ્ધ ગિરનારી મહારાજની સાક્ષીમાં શિવરાત્રિ ઉજવવા માટે ખાસ કરીને ધૂણો ચેતન કરીને ભજન કરવા માટે અને ભોજન કરાવવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે. એટલે વધુને વધુ સંખ્યામાં શિવરાત્રિના સમયે 2 જગ્યાએ વધુ સંખ્યા કાશીમાં હોય છે અને એક ખાસ અહીંયા જુનાગઢમાં હોય છે. તો મિત્રો આ હતા બાપુ કે મહેન્દ્રગીરી બાપુ કે જેની સાથે આપણે વાત કરી. એમનું મુચકુંદ મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે સાહેબ. કૃષ્ણ ભગવાનના સમયનું આ મંદિર છે. કૃષ્ણ સ્થાપિત મહાદેવ નીલકંઠ મહાદેવ ત્યાં બિરાજમાન છે. ત્યાંના પણ આપણે દર્શન કર્યા અને બાપુ સાથે વાત કરી. હજી પણ બીજા આપ લોકોને દર્શન કરાવીને ત્યારબાદ આપણે આ એપિસોડનો અંત લાવશું. उमापति विश्वेश शरणागत के ये सदा काटे सकल कलेश शिव द्वारे प्रपंच का चल नहीं सकता के आगर पानी का जैसे होता नहीं है में भय भंजना नटराज है डमरू वाले नाथ शिव का वंदन जो करे शिव है उनके साथ ओम नमः शिवाय ओम नमः शिवाय। મિત્રો શિવરાત્રિના મેળામાં છેલ્લા 5 વર્ષથી એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આમ તો 3 અખાડા મુખ્ય આ મેળામાં હોય છે, પણ છેલ્લા 5 વર્ષથી કિન્નર અખાડા કે જે મુચકુંદ મહાદેવથી શરૂ કરીને તેને હવે પોતાની જગ્યામાં
આવે છે અને બેસે છે અને લોકોને દર્શન આપે છે, લોકો સાથે વાતો કરે છે ધર્મને લઈને. તો આ વર્ષે પણ કિન્નર અખાડા પોતાના જ અખાડામાં, જે અખાડો છે એ ભવનાથ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ આવેલો છે, ખૂબ સુંદર નાનો અખાડો તેમને આપવામાં આવ્યો છે અહીંયા જૂનાગઢમાં, અને ત્યાં એ લોકો પૂજા અર્ચન પાઠ ને બધું કરતા હોય છે. આ વર્ષે એ લોકો દ્વારા શું તૈયારીઓ છે કિન્નર અખાડા દ્વારા, એના વિશે આપણે વાત કરીએ તો આપણી સાથે કિન્નર અખાડાના મહામંડલેશ્વર શ્રી પવિત્રાનંદજી અને સ્વીટી માતાજી બંને આપણી સાથે છે. તેમની સાથે વાત કરતું ચાલતા ચાલતા, माताजी इस बार क्या तैयारी है हमारे अखाड़े की तरफ से? इस बार जो तैयारी है आप देख ही रहे हैं कि हम लोगों के सबके धुने बन रहे हैं. मेन आकर्षण अगर महाशिवरात्रि का जूनागढ़ में देखा जाए तो सबसे पहले है कि जितने भी हमारे संत हैं, साधु हैं, चाहे वो हर एक अखाड़े के हों, वो सभी लोग धुना लगाते हैं. आप देखते हैं रास्ते पे छोटे छोटे धुने लगाकर अपने लाइफ इतने अच्छे से एंजॉय करते हैं, आशीर्वाद देते हैं. नागा साधु है, सन्यासी है, महिला सन्यासी नागा हैं, सभी लोग अपना धुना लगाते हैं, आशीर्वाद देते हैं, वही खाना बनाते हैं. वैसे ही हमने तो कभी लाइफ में नहीं सोचा था कि हम सब भी ये सब सनातन में आके ये सारा चीज़ करेंगे, काम करेंगे, धर्म का प्रचार करेंगे. लेकिन कहीं ना कहीं भगवान की, गिरनारी की, मेरे महाकाल की बहुत बड़ी कृपा है कि उनके आशीर्वाद से आज हम प्योर सनातनी हो गए हैं, भगवाधारी हो गए हैं और हम सनातन का प्रचार हर जगह जाके करते हैं. जैसे जो ये पर्व सबसे बड़ा होता है गुजरात के लिए, गिरनारी में, जूनागढ़ में जो महाशिवरात्रि पर्व है, मिनी कुंभ इसको माना जाता है, छोटा कुंभ माना जाता है. यहाँ अभी तो रेलचल शुरू हो गई है पब्लिक की, भक्तों की आने की. देख रहे हैं आपकी धुने बन रहे. तो आज किन्नर समाज भी इस रास्ते में चल पड़ा है कि जैसे नागा सन्यासी सारे संत धुना जलाते हैं, धूप दिखाते हैं, उसकी भभूति लगाते हैं. तो ये चीज़ कहीं ना कहीं हमारे भी जहान में पहले से थी, क्योंकि पैदाइश से किन्नर सन्यासी होते हैं. लेकिन समाज की थोड़ी दुविधा की वजह से हम इतना सालों से, हम 350 साल 900 साल हम धर्म से दूर रहे हैं. और कहीं ना कहीं एक टाइम ऐसा आ गया कलयुग में कि हम कहीं ना कहीं आज उस रास्ते पे चल पड़े हैं कि जहाँ हमारा सनातन है वहीं हम हैं. और किन्नर तो वैसे ही उपदेवता में आते हैं, और उपदेवता में आने वाले जो भगवान हैं वो हर जगह आपको मिलेंगे, पूरे देश में आपको मिलेंगे. लेकिन हमारी कहीं ना कहीं किसी ने प्रशंसा नहीं की, कोई सम्मान हमारे लिए नहीं था. चाहे जिन्होंने हमें पैदा किया उन्हीं माँ बाप ने अगर हमारा सम्मान छीन लिया, हमें बेघर कर दिया है, तो आज कहीं ना कहीं वो दिन लौट कर वापस आया है इतने सालों बाद कि आज हर एक बच्चा, बूढ़ा, जवान हमारे पैर छूता है और हर कोई हमें नमस्कार करता है, सम्मान पूर्वक हमें मान देता है. आज जूनागढ़ में हमें कोई नहीं जानता था, लेकिन 2018 से जब हम पहली बार यहाँ पर आए तो भव्य भक्तों के साथ हमारा स्वागत किया गया. आपकी जो रथ यात्रा निकलती है, रवाड़ी, जिसको गुजराती में रवाड़ी बोलते हैं, जो रथ यात्रा निकलती है वो मैंने मेरे जीवन में पहली बार ऐसी देखी थी कि इतनी प्रामाणिक से, इतनी पुलिस प्रशासन की कड़क कार्रवाई और प्रशासन का इतना अच्छा विश्लेषण वहाँ पर था कि कोई बंदा बीच में आके हमें तकलीफ नहीं देगा या परेशान नहीं करेगा. इतना सुंदर से यहाँ का जो गुजरात सरकार का, स्टेट का प्रशासन है, वो इतने अच्छे से हमारी रथ यात्रा को पूरे शहर में घुमा के पार करता है. और रात को जब 12 बजते हैं शिवरात्रि के दिन तो हम मुर्गी कुंड में आके स्नान करते हैं. ये भी हमारे लिए बहुत बड़ी चैतन्य की बात है. और સ્વીટી માતાજી, જે આણંદનો ગરબો ખૂબ પ્રખ્યાત છે આણંદમાં, માતાજીનું ત્યાં સ્થાનક છે અને ખૂબ સુંદર ત્યાં કાર્ય તેઓ ધર્મના લઈને કરી રહ્યા છે. નવરાત્રિમાં પણ પવિત્રાનંદજી મહારાજ, માતાજી અને સ્વીટી માતાજી બંનેએ 9 દિવસ અલગ અલગ જગ્યાએ ગરબી મંડળમાં અને અલગ અલગ આયોજનમાં જઈને સનાતનના પ્રચારની વાતો ખૂબ જોરશોરથી કરી હતી. કિન્નર અખાડાની વાતો કરી હતી, કિન્નર સમાજની વાત કરી હતી. બધાને દર્શન આપ્યા હતા, ફોટા પડાવ્યા હતા. યંગસ્ટર તો ફોટા પડાવવા માટે જ હોય છે. સ્વીટી માતાજી, તમારી કેટલામી આ શિવરાત્રિ જૂનાગઢમાં? આમ તો હું અખાડામાં તો હમણાં 5 વર્ષથી અમે જોડાઈને આવ્યા છે, પણ હું લગભગ છેલ્લા 16 વર્ષથી દરેક એક શિવરાત્રિ, કોરોનાને છોડીને એક શિવરાત્રિ એવી નહીં હોય કે હું નહીં આવી હોય. કેટલા વર્ષોથી અહીંયા આવું છું અને સાધુ સંતોના દર્શન કરતી હતી અને ભવનાથના દર્શન કરીને ખાલી એટલું જ કહેતી હતી કે ભવનાથ મહારાજ ક્યારે તમારા નજીક આવીશ અને હું દર્શન કરીશ. ને આજ ભાગ્ય એવું થઈ ગયું કે ભવનાથ મહારાજની ક્યારેક ક્યારેક અમે આરતી પણ ઉતારી લઈએ છીએ. આનાથી વિશેષ બીજું શું જોઈએ?
સાક્ષાત છે ભવનાથ પણ મહાદેવ. તમે નવરાત્રિમાં પણ આવ્યા, રામ મંદિર બન્યું છે. સનાતનની વાતોમાં જોવા જઈએ તો અત્યારના દરેક બાળકના અત્યારના મનમાં જ આવી ગઈ છે. આ શિવરાત્રિમાં શું લાગે છે, કેટલા લોકો ખાસ કરીને કિન્નર અખાડા મુખ્ય આકર્ષણ હોય છે તો એમના દર્શન આવશે? ઘણા લોકો પબ્લિક તો જો તમે જોજો, બધા અખાડા કરતા અહીંયા કિન્નર અખાડામાં પબ્લિક પુષ્કળ હોય છે, પગ મૂકવાની જગ્યા નહીં હોતી. હું લોકોને એટલું જ શીખવાડીશ કે સારું કહેવાય, આ પેઢીએ રામ મંદિરને જોયું, આપણી પેઢીએ, આપણી આ આવનારી હરેક પેઢીઓ આ પેઢીને યાદ કરશે કે આપણે રામ મંદિર જોયું. દરેક ભક્તોને હું અવારનવાર સોશિયલ મીડિયા અને બધા દ્વારા, મારા મીડિયાના જેટલા પણ ભાઈઓ છે એ બધા દ્વારા એક સંદેશો આપતી હોય કે બાળકોને સારી શિખામણ આપો. તમે ગેમ રમવા માટે ફોન લઈ આપો છો તો રામાયણ પણ વંચાવો અને ધર્મનું થોડું જ્ઞાન પણ આપો બાળકોને. અને સનાતન ધર્મ તો શું કહું તમને, આજે ચારે બાજુ સનાતન ધર્મની જય છે. અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા વિશાળ મંડપ જ્યાં બંધાઈ રહ્યો છે, ત્યાં થોડા 1-2 દિવસ પછી અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય. ઠેર ઠેર ધોણા લાગી રહ્યા છે. ત્યાં જે સાંજે ચોલા બની રહ્યા છે, ચોલાની પૂજન વિધિ છે આજે. એટલે ભક્તો માટે બહુ મોટો વિશાળ ભંડારો પણ અમારા કિન્નર અખાડા તરફથી કરવામાં આવ્યો છે. અને બહુ જ એકદમ મન ગદ એટલું થઈ જાય છે કે આ કિન્નર અખાડા આ કાર્ય કરે છે. અમારું ભાગ્ય નહીં પણ અહોભાગ્ય કહેવાય. વાત છે. એટલે મિત્રો, આ હતા મહામંડલેશ્વર શ્રી પવિત્રાનંદજી ને સ્વીટી માતાજી. સ્વીટી માતાજી, ભગવાન મહાદેવનું ગીત છેલ્લા 2 લાઈન ખાલી. શું કહું મહાદેવના વિશે તો હું શું કહું, પણ ડમ 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 ડુ ડમરૂ બાજે રે, મેરા ભોલા આયા રે, ગિરનારી આયા રે, મેરા ભોલા આયા રે, ગિરનારી આયા રે. આ ડમ ડમા ડમ ડમરૂ બાજે રે, આ ડમ 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 ડમરૂ બાજે રે, શિવ શંકર આયા હે, ગિરનારી આયા રે. ગિરનારની ગોદમાં બેસીને અવારનવાર આ બધા જ પ્રસંગ શિવરાત્રિ પરિક્રમામાં અને નવરાત્રિની અંદર અનુષ્ઠાન કરીએ છીએ. આપ મીડિયાના માધ્યમથી એ ચારે બાજુ બસ જય જયકાર થઈ ગયો હતો. અને મારા આશીર્વાદ છે સૌપ્રથમ મીડિયાના જેટલા પણ ભાઈઓ છે, તમે તમારા મીડિયાને પણ આશીર્વાદ છે. અને તમામ સૌરાષ્ટ્રની ધરા ઉપર જેટલા પણ ભાવિ ભક્તો હોય બધાને શ્રી કિન્નર અખાડામાં આવવાનું અમારું હાર્દિક નિમંત્રણ છે. અને આવો, દર્શન કરો ભવનાથ મહાદેવના અને કિન્નર અખાડામાં ભંડારાનો લાભ લો અને આशीर्वाद लो बधाना. ओम पवित्रानंद एक बात जाननी थी कि कितने किन्नर इस बार शामिल होंगे और कैसे दर्शन करें, लोगों को क्या अपील है? सबसे पहले तो मैं पूरे गुजरात वासियों को, मेरे भक्तों को बधाई देती हूँ महाशिवरात्रि की. और ये जो महाशिवरात्रि का पर्व है, अभी अभी हमारा एक सबसे बड़ा पर्व ख़त्म हुआ है राम जी का. और 500-550 साल राम जी ने अपने घर आने का इंतज़ार किया और राम जी अपने घर में पधारे. और पूरे देश में राम में एक हमारा एक देश रहा कि छोटा बच्चा से लेके 70-80-90 साल के जो हमारे बुजुर्ग हैं, उन्होंने भी राम से दूर नहीं रहे. हर कोई राम नाम में डूबा हुआ था. और ऐसा एक 22 जनवरी हमारे देश में, जैसे हम प्रजासत्ताक दिन 15 अगस्त मनाते हैं, 26 जनवरी मनाते हैं, वैसे ही हमारे पूरे देश के लिए राम राज्य की शुरुआत 22 जनवरी से शुरू हुई है. और उसकी चलते चलते बड़े भक्त थे राम के शिव और शिव जी के राम. और आज ये पर्व है और उसमें पूरे दुबई में, जैसे बोलते हैं त्रिवेणी संगम में लाखों करोड़ों लोग नहाते हैं कुंभ में, लेकिन किन्नर के बगैर वो सारा अधूरा होता है. लेकिन कहीं ना कहीं 2014 से हम सारे साधु संतों के साथ हमारी पूजाएं पूरी करते हैं. पूरे देश कल्याण के लिए हम पूजा करते हैं, आशीर्वाद देते हैं. जैसे राम राज्य शुरू हुआ, वैसे ही हमारा किन्नरों का आशीर्वाद जो था राम जी ने दिया कि कलयुग में तुम्हारा टाइम आएगा, तुम्हारा राज्य होगा. आज वही हम लोग सुशोभित करके चल रहे हैं. और बड़ा अच्छा लग रहा है कि हम शिव को, राम जी को, हमारे कान्हा जी को, कृष्ण जी को, ये सब भगवानों को लेके चल रहे, जिन्होंने हमारे देश के लिए, हमारे बच्चों के लिए और हमारे धर्म को बहुत बड़ा स्थान दिया है. आज एक
दत्तात्रेय महाराज को देखो, गिरनारी पर्वत में हम हैं और ये ऐसी पावन भूमि है यहाँ पर, जिसके पैर इस धरती पे पड़े वो हमेशा अमर और उसका जीवन कल्याण है। और आने वाले टाइम में हमारे जो किन्नर यहाँ पर आने वाले हैं, करीबन हमने पूरा टारगेट 200 किन्नर का रखा था, लेकिन गुजरात को पकड़ के, महाराष्ट्र को पकड़ के ऐसे पूरे 250 ऐसे 250 लोग रहेंगे। लेकिन अभी देखते हैं कि वेदर बहुत ख़राब हो रहा है, दिल्ली में बहुत बारिश है, राजस्थान में बारिश है, कहीं गुजरात में भी आसपास चल रहा है, तो सबके अपने अपने मर्जी से वो लोग रेवाड़ी तक हमारे 8 तारीख तक पहुंचेंगे और हम लोग बहुत अच्छे से और एक आकर्षण बनाएंगे हमारे अखाड़े का कि हमारी जो पब्लिक है, हमारे जो भक्त है, वो यहाँ आकर आशीर्वाद ले, क्योंकि किन्नरों का 1 रुपया पूरे जीवन भर के लिए हमारे समाज के लिए और हमारे भक्तों के लिए बहुत बड़ा होता है। कि उसको लगता है कि अगर वहाँ पे कोई जात नहीं देखी जाती है, कोई मुस्लिम नहीं, कोई हिंदू नहीं, सिर्फ एक सिक्का होता है और वो चाहे मुस्लिम किन्नर हो या हिंदू किन्नर हो वो देगा। वो भक्त पूछता नहीं है कि तुम कौन से जात के हो, वो 1 रुपये का सिक्का हमारा बहुत बड़ा काम कर जाता है। और इसी आशीर्वाद के साथ इस गिरनारी पर्वत का जो पर्व है वो हम पूरा कर रहे हैं। और सभी भक्त लोग यहाँ पर आइए, हमारे रेवाड़ी का मजा लीजिए, दर्शन कीजिए। सारे साधु संत पूरा भगवा में ये जो भवनाथ रहेगा, इसमें आप भवनाथ जी के दर्शन, क्योंकि साक्षात स्वयंभू भवनाथ जी यहाँ पर हैं और उनके चरणों में हम सारे लोग यहाँ पर हैं, सारे भक्त यहाँ पे हैं और हम किन्नर भी यहाँ पर है, क्योंकि जहाँ शिव वहाँ पे किन्नर हमेशा होते हैं, क्योंकि अर्धनारी नटेश्वर यही एक शिव जी की बहुत बड़ी एक आस्था है और उसमें से हमारे अंग निकले हुए हम यहाँ पर भी हैं। तो सभी गुजरात वासियों को और मेरे देशवासियों को बहुत बहुत नम्र विनंती है कि आप आइए। बहुत भीड़ होगा, बहुत लोग रहेंगे, लेकिन अपना अपना ख्याल रखिए, सेफ रहिए, एक दूसरे का ख्याल रखें कि हमारे वजह से किसी को नुकसान ना पहुँचे और ये जो महाशिवरात्रि पर्व है ये बहुत अच्छे से यहाँ पे शूट करे और सभी लोग आशीर्वाद लेके अपने परिवार को खुश। तो मित्रों, એમણે જે વાત કરી કે કિન્નરનો જે 1 રૂપિયાનો સિક્કો હોય છે એ બહુ કિંમતી હોય છે, આપણે નાનપણથી જાણીએ છીએ। તો તેવું અહીંયા દેવાના છે પ્રસાદી રૂપે બધાને। તો બધા લોકો આવજો, કિન્નર સમાજના જે અહીંયા અખાડો છે ત્યાં દર્શન કરવા માટે। એક્ઝેક્ટ મેં કીધું એમ છે કે ભવનાથ મહાદેવનું મંદિર છે એની પાછળની સાઈડ અખાડા છે અને અખાડાની લાઈનમાં ઉપર જઈએ ત્યાં જમણી સાઈડ કિન્નર અખાડા આવે છે। માતાજી પણ હશે અને બીજા કિન્નર સમાજના જેટલા પણ મહંતો છે, સંતો છે, એ બધા જ લોકો આવવાના છે। હજી પણ હું મારા ધર્મેશભાઈ ખાંડે કહીશ કે બીજા વિઝ્યુઅલ્સ દેખાડે, બીજા સાધુ સંતો, મહંતો અને ધાર્મિક સ્થાનોના જગ્યાના દર્શન પણ કરે। कल्पतरु पुण्य आत्मा प्रेम सुधा शिवना हितकारक संजीवनी शिव चिंतन अविराम पतित पावन जैसे मधु शिव रसना के बोल भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल जैसे तनिक सुहागा सोने को चमकाए शिव। અહીંયા તો લગભગ દર વર્ષે હું આવું છું, કારણ કે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રિનો આપણો ભવનાથનો મેળો। તો આજે હું ભવનાથ દાદાના દર્શન કર્યા, ગિરનારી મહારાજના દર્શન કર્યા, અમારા મહેન્દ્રાનંદગીરી બાપુ પણ મારી સાથે અમે પૂજા કરી અને ખૂબ આનંદ અને ભજન કર્યા, ભોજન કર્યું અને ભક્તિ કરી। બધાને ખાસ સનાતનીઓને મારે ખાસ વિનંતી છે કે બધાએ આપણે સનાતની ધર્મવાળા છીએ તો બધાએ ભવનાથના મેળામાં એકવાર આવો તમે। ભવનાથના મેળામાં ખૂબ તમને મજા આવશે અને બધાએ સાથ સહકાર આપે અને ખૂબ સાધુ સંતોના દર્શન થાય। અહીંયા ભજન, ભોજન અમે વાત કરી કે ભજન, ભોજન અને ભક્તિ ત્રણનો ત્રિવેણી સંગમ એટલે એકવાર ભવનાથ તમારે આવવું પડે। તો બધાને ખાસ મારી વિનંતી છે, જ્યાં જ્યાં મારો મેસેજ પહોંચે બધા એકવાર ભવનાથ મેળામાં આવો અને ખૂબ આનંદ કરો, સાધુ સંતોના દર્શન। હું અહીંયા 2-3 દિવસ અહીંયા આગળ હું શિવરાત્રી મેળામાં હોઉં છું, દર વર્ષે હોઉં છું, લગભગ નાનપણથી આવું છું અને સાધુ સંતોના દર્શન કરવા માટે અને ભોળાનાથ દાદાના દર્શન કરવા માટે આવું છું। તો આ વર્ષે પણ આવ્યો છું અને બાપુ મારી સાથે છે હરી। અહીં આપણે ખાસ મહેન્દ્રાનંદગીરી બાપુ મારે એકદમ કે મને પૂજા કરવા, મેં કીધું બાપુ હું જઈશ પણ કે ના મારા બેટા હું તારી સાથે આવું અને એને જોડે બેસીને મારી પૂજા કરાવી છે એટલે બાપુનો પણ ખૂબ ખૂબ આભાર છે। તો મિત્રો, આ હતું અમારું એક નાનકડો પ્રયાસ ભવતારે ભવનાથના માધ્યમથી આપ લોકોને ઘર બેઠા સુંદર મજાના દર્શન ભવનાથ દાદાના, સાધુ સંતોના અને અહીંયા આવેલા ભાવિક ભક્તોના
શિવરાત્રિની તૈયારીને લઈને આ બધા જ વસ્તુઓને લઈને આ ડોક્યુમેન્ટરી મેં બનાવી છે. મને આશા છે કે આપ લોકોને ગમી હશે અને આપ લોકોને વિનંતી છે કે યુટ્યુબ ચેનલ છે જુનાગઢ મિરર, એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો અને તેમાં પણ આ વિડીયોઝ છે જ આખી ડોક્યુમેન્ટરી, તો એમને તમારા પરિવાર સુધી મિત્રો સુધી પહોંચાડ્યું હોય તો તેમાંથી પણ તમે શેર કરી શકો છો. ફરીથી નવા એપિસોડમાં મળશું. આવજો.